નવસારી મહાનગરપાલિકામાં આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે। કુલ 52 બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો કબજે કરી છે। શહેરમાં ભગલો લહેરાયો છે, જ્યાં આખરે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર સિમટી ગઈ છે। પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવતા પક્ષના નેતાઓએ આ જીતને વિકાસ અને વિશ્વાસ ની જીત ગણાવી છે। આજ આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં જે અત્યાર સુધીની જે મતગણતરીઓ થઈ છે એમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી જંગી બહુમતીથી જીતી ચૂક્યા છે અને એકલ દોકલ કોઈ સીટ પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે। ત્યારે આ જીત અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની છે, કારણ કે કાર્યકર્તાઓ 42 ડિગ્રીમાં આ ધોમ ધકતા તાપમાં જે કામગીરી કરી અને પાર્ટીને જે ચેલેન્જિંગ જે અમે ઉપાડી લીધું કાર્યકર્તાઓ, એને લઈને અમે આ જીત હાંસલ કરી ચૂક્યા છે। ત્યારે આ જીત હું મારા પાર્ટીના કાર્યકર્તાઓને સમર્પિત કરું છું અને અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનની સરકારે જે દેશ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા, દેશના લોકોના સુખાકારી માટે અનેક એવી યોજનાઓ બનાવી, એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો પેદા થયો છે। એને લઈને આજે સમગ્ર નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ વિજય થયો છે અને નવસારી જિલ્લાને આવતી તમામે તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં તમામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા છે। આ વિજયમાં દેશભાગી થવા માટે જે નવસારી જિલ્લાની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને ફરીવાર સત્તાના સુકાન સોંપ્યા છે, એ માટે હું આ વખતે નવસારી જિલ્લાની પ્રજાના પર હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે અમારા વોર્ડ નંબર 1ના પરિણામમાં અમારી પેનલ આખી વિજેતા થઈ છે। પહેલાં તો વિશેષ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના પાર્ટી નેતૃત્વનો શીર્ષ નેતૃત્વનો આભાર માનીએ છીએ। બીજા અમારા વડીલો, વિસ્તારના મતદારો અને વિશેષ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। એ લોકો પણ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને ગયા વર્ષે જે અમે એકબીજા સાથે મળીને કામ કરતા હતા, એ જ પ્રમાણે અમે આ વર્ષે પણ અમે 4 જણા સાથે મળીને જનતાનું કામ કરવા માટે તત્પર રહીશું।